कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो नाउ બેક ટુ યુકે। ગઈકાલ રાતે આવ્યા, જા સૂટકેસ બધી એમ જ પડી છે, કોઈએ હજી કંઈ હલાવી નથી. મેં તો જોતું હતું એકાદ દિવસ બેગમાં લીધું છે એટલે 3 સુટકેસમાં આખું સુરત સંભાળવું પોસિબલ હતું નહીં, એટલે થોડું જેટલું આવ્યું એટલું લાવ્યા છીએ. શરૂઆત કરીએ. આ તો બધું ખુલ્લું જ હતું, નીચે જ બેસી જાવ પહેલાં એટલે મને શાંતિથી અમારા ફેવરિટ સિંગદાણા આવી ગયા. ઢોસા કાનો ફેવરિટ, બદામ પાક કે ગુંદર પાક જે કયો હોય, બહુ મસ્ત આઈટમ છે આ. ઓલા પાઇન્ટ લીધી ને મારે, ઓલો કેતન પાઇન્ટ, કેતન જોડે લીધી. આ કાજલે આપ્યું, આ હું એક મીના માટે, એક ડિમ્પલ માટે લઈ આવી છું દિવેટિયા ભગવાન. આ કાન માટે લીધી હતી, પણ કાનને કંઈ ખાવાનો ટાઈમ રહ્યો નહોતો બિચારાને. ના ભાખરીનું વેરણ ઘસાઈ ગયું હતું, બીજું લઈ આવી. એમાં કાનના કપડાં જ કાંઈ નથી. નાની નાની બેગ પહેલાં પતાવું એટલે બધું ખુલી જાય, પતી જાય. આ ઉપરના ખાના ખાસ ખાલી કરી નાખજે. આ એક નાની હેન્ડબેગ, એમાં કંઈ હતું નહીં ખાસ. તો આ વખતે એક વસ્તુ સારી થઈ જોઈ કે આપણે સાઉદીથી બેઠા ને તો એ લોકો, આ પહેલી વાર મેં એવું જોયું કે ફ્લાઇટની દરવાજા પાસે ઊભા હતા અને એ લોકો જો આ ટેગ બતાવી, તો ઘણાને કદાચ ઓલું થાય, તો જો આ ટેગ હોય અને આમાં પાછળ પેલું બારકોડ વાળો બીજો ભાગ હોય, ફાડીને તમને આપી દે અને આ ટેગ લગાવી દે, એટલે હેન્ડબેગ એ બહારથી તમને લઈ લે. ત્યાં બાજુમાં રેમ્પ હતો, જોયો તો તે ત્યાં ફ્લાઇટ હેન્ડબેગ સીધી ફ્લાઇટમાં સ્ટોરેજમાં જતી રહી નીચે કમ્પાર્ટમેન્ટમાં. જેકેટ તો ખાલી ઇન્ડિયા જોવા માટે જાય. મને તો કે કદાચ જરૂર પડશે આપણને અહીંયા ઉતરીની, પણ અહીંયા વેધર સારું હતું, જરૂર ના પડી. આપણે વરસાદ નડ્યો જ નહીં ને ક્યાંય, ક્યાંય ના નહીં, બહુ મજા આવી. આ વખતે ચોમાસામાં ગયા હતા પણ વિન્ટરમાં ગયા ને એવું ફિલિંગ આવી. વિન્ટર જેવી ફિલિંગ મને તો નહોતી આવી. તમને તો બહુ ગરમી થતી હતી, પણ મને ગરમી નથી થતી બહુ, એટલે સારું છે. આ પેલું કાજુ ગાંઠિયાનું શાક કરે ને એમાં શું કંઈક વપરાય, ભાઠાની કણી, ભાઠાની કણી, કળી 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 નથી, કણી છે. કણી છે. મને એવું તો કળી દે છે. એ હું ઢોસાના પેકેટ છે, ઢોસાના છે, અલગ અલગ ફ્લેવરના લાવી. કાનને ભાવે ને બટર ઢોસા, પિઝા, પછી ચીઝ અને મંચુરિયન ને ટેસ્ટવાળા છે એટલે બધા અલગ અલગ લાવી હતી. આમાં ખાલી કાનના કપડાં છે ને આમાં એક છે સ્વીટ. ઓલું જશે ડ્રાય ફ્રૂટ ચીકી, આમાં ડ્રાય અને ઓલી બદામ પાક. બદામનું પેલું છે. કપડા આ વખતે છે ને કહાનના તમારા જ હતા. મારા કપડા એ હું મૂકતી એવી છું, કહાનના ખાલી બસ જો થોડાક લેતી એવી છું. આ બેગમાં તો કપડા જ છે. આ બેગમાં 24 કિલો ઉપર વજન હતું. સારી હતી પેલી જે હતી ને, હા એ લેડી બહુ સારી હતી. સારી. ખાલી કેવા ખાતર કે એક ટી શર્ટ કાઢ નાખો ને એમ. બાજુ કોઈ ઊભું હોય એટલે પેલું થાય ને, એટલા માટે. કપડા જ છે બધા. કપડું મોસ્ટલી તો બધું મારા માટે જ છે. સોરી રાજેશ. આ મારી ચણિયા ચોળી છે, નથી લીધી નવી? નવી લીધી. ગમી. પછી એક બીજી ચણિયા ચોળી એ લીધી. નવરાત્રીમાં ચાલે કે બેમાં ચાલે એમ તો. આ શાય બનાવડાવી દીધી હતી મને, એને બનાવી છે આવી સેમ, તો મારા માટે બી બનાવી. ચણિયા ચોળી. બાસ્કેટ કેટલા લાવી? બાસ્કેટ તો તમે એક જ લીધું હતું ને. અમને બહુ ગમ્યું હતું. આપણે ડાંગથી લીધું હતું ને, ડાંગથી ત્યાંથી સાપુતારા જાતા ગીરાધોધ ત્યાંથી લીધું. સારું છે. આમાં કંઈક જેની જેની કટલરી છે બતાવું તમને, બહુ મસ્ત છે. જે
ઝૂમ કરું. બધી સાડી પેન, પછી આ પગમાં પહેરવાના આવે, પછી આઈ થિંક આ પગમાં પહેરવાની જ છે, 3 એક સાથે. આ બહુ સરસ છે, ગૂંચવાઈ ગઈ છે. 3નો જોટો જ આવે, એને શાંતિથી ખોલવું પડશે. આ પગમાં પહેરવાની જ છે, મેં પહેરીને આવી એના જેવી. હાથમાં પહેરવાના, અંગૂઠામાં પહેરવાના. આશાબેન માટે લઈ આવી છું. આ કંદોરો છે, આ નથ આશાબેન માટે લેવીશ. પેલી પહેરે ને ઝીણું ઝીણું મેં બહુ લીધું આ વખતે. એક બીજા પર્સમાં છે કે વાટો. આ એક કહાનનો કુર્તો છે, આ તમારો અહીંથી લઈ ગયા હતા એ બીજી ભાઈ. આ કાન માટે લીધા હતા, કાન માટે આવતા લીધા. અમારા ડ્રેસ બધા છે. આ થાઈલેન્ડ વાળું કહું પેલું કપ્તાન તો નહીં પણ એ ટાઈપનું આવે છે પહેરવાનું. એ બધા મારા કપડાં છે. આનો બ્લાઉઝ છે, આ ડ્રેસ છે, આ સાડી મેં પહેરી હતી ત્યાં તપેલીમાં. આ એક સાડી છે, એક સાડી આશાબેન માટે મોકલેલી છે આઈ થિંક. આશાએ આ મારી છે, ગિફ્ટ છે. આ તમારું ટી શર્ટ છે, આ શોલ છે ગરમ. યાદ છે થાઈલેન્ડ થી લીધી. તમારે તમને નહીં યાદ હોય. આ બધા થાઈલેન્ડની શોપિંગ છે. લેંગાઓ, આ બંગડી છે. આમાં તમારી કોટી છે. આ કોટી બધાને બહુ ગમી હતી. આ તો કોટી સરસ લાગશે. હવે ક્યારે પહેરવા માટે ફિટ કરવું ને એમાં જોવાનું છે. હવે અમારો ડ્રેસ છે, તમારું ટી શર્ટ કેમ ખોળામાં કેટલા મેં થાઈલેન્ડથી લઈને ખાલી લીધા છે. ગિફ્ટ દેવા માટે. કપડા છે બધું મોસ્ટલી કપડાં છે. મને આ બેગમાં છે ને સ્ટાર્ટિંગમાં શોપિંગ કરેલું એટલે યાદ નથી. આ મારા કપડાની કુર્તીઓ જ છે. તમારું બહુ ઓછું નીકળશે. આ ભગવાનને નીચે પેલું પાથરવા માટેનું ચેન્જ કરવા માટે લઈ લેજો. આ બ્લાઉઝ આશાએ બનાવ્યો તમારા માટે. રેડ એક મેં કીધું તો એને આ હેન્ડ વર્ક કરીને બનાવ્યો છે. પેલો બાવળીઓ કે ને એની સ્મેલ કરો તો રાજેશ. તમને એટલી મજા આવશે ને કપડા મૂકી દેવાની એટલે બીજા નવા કપડા જેવી સ્મેલ ન આવે. અગરબત્તી જેવી આવે છે. એક અલગ જ એ કપડા હોય ને એમાં મૂકવાની. આ ભગવાન માટે લીધા છે. આ તમારા માટે આવા લઈ જ લઈ હું કે હું એટલે નહીં વાપરતી તો પણ. આ બ્લાઉઝ છે ચણિયા ચોળીનું. એ બ્લાઉઝ છે ખબર નહીં. મેં આખી ફૂલ સ્લીવ કરવા કંઈક મેળવું તો ના એવું તેનું તે હવે મને ખબર ન પડી હું છે શેનું છે. હવે આની હિસ્ટ્રી નથી ખબર. આ પૂછવું પડશે મારે. થાઈલેન્ડ પ્લેસ લેંગો
આ બેડ લીધો મેં અંકલ માટે હજી જો તો સારો છે કે નહીં મને સામેવાળા અંકલ માટે એટલે બેલ્ટ તમે હતા નહીં પણ તમને પૂછી લે પણ તમે જોઈને કહો તો કેવો છે સારો છે સારો છે આ છે રબર ને રબર પેલા રેડિએટરમાં ભરાવાનું રેડિએટર ભરાવાનું તારી જ્યારે હું જો કદાચ તમારી પેલા મરી ગઈ ને તો તમને રેડિએટરના રબર કાચ પરના ચાંદલા બધું સારું લાગશે કાચ વોચ ચાંદલા ચોટાડાવાળીને બગર ભરાવાળી સારું તેમ એટલે રેડિએટરમાં ભરાવાના જ છે એટલે એ છે અને આ સોડા ઓલી લાવી છું તમને ભાવી હતી સોડા દીધી છે તમે પીધી હતી તો મારા ભાગમાં વાંધો નથી સારી હતી કે જસ્ટ ખાલી આ મૂકીને ખાલી પાણી જ નાખવાનું નોર્મલ લીંબુ નાખો લીંબુ ને પાણી ઓકે એટલે આ સોડાના પેકેટ છે હર્બલ મહેંદી લેવી છે ને આમાં થોડુંક હવે પર્સનલ છે બે બેગ પૂરી થઈ મેકઅપનો પર્સ છે હવે તો વાંધો નહીં પણ આ બેગ ઠેકાણે પછી કરવી ને એ ટફ છે હવે બેગો ને સામાન આ બધી વસ્તુ બધી ગોઠવી ને ક્યાં રાખવી યાદ રહેવું જોઈએ ને પછી ક્યાં રાખવી એટલે કોઈ થોડુંક ટફ છે એના પછી તમારા ટી શર્ટ લાવી છે નવા છે બધા નવા આ કુર્તી તમારી નવી છે એટલે તમને એવું ન થાય કે તમારું કંઈ નથી એમ એક બેગનો તૂટી ટેગ ને બધું કાઢી જ નાખજે એક ને બાય લીરો બાંધ્યો છે ને એ બાની આમ તો જોઈ પેલા મને એમ થયું હેન્ડબેગમાં ન બાંધે તો ક્યાં જરૂર છે હાથમાં જ રહેવાની છે ને પછી ઓલે લઈ લીધી ને જણ ત્યાંથી બાયના તો સારું થયું કે ફટાફટ ઓળખાઈ જાય એમ બાનું કામ કાચું ન હોય આપણે ના પાડીએ ગમે એટલી રેડું નાખી એટલે એ બાંધી તો દે જ એમ તમારે જે લેવલે જેટલી રેડું નાખવી એટલી નાખો એમ હવે તો બતાવીએ વેણી કરાવી ચાલો ચૂપ છે પરફ્યુમ જ હમણાં ઢગલા થશે દવા આઈ થિંક હર્ષદભાઈની છે હા હપેટરા છે ને એક બે આ બાજુ મોકલું હપેટરા નથી આ વખતે બુજાય જા કેમ કે એક બે જતા અને સ્વાતિનું તો હું કંઈ લાવી જ નથી રજેશ તમે મને કીધું કે ત્યાં મોકલવાનું છે તમે એવું નથી કીધું જાય એટલી નાખજે એમ એટલે હું એવું સમજી કે પેલા લોકો આવે છે ને તો ત્યાં મોકલી દેવું કે વાલો ને ત્યાં જ મોકલી દેવું એટલે હવે સ્વાતિ પાસેથી એડ્રેસ લઈ અને અમદાવાદ મોકલવાનું થાય આઈ થિંક આમાંથી હર્ષદભાઈના બે છે ને આવા આ પટેલનું છે નેક મારું ફેવરિટ એટલે મેં બિલ જ રાખ્યું છે અલગથી પણ એનું જ છે ક્યાંક આ ડ્રેસ છે આમાં મારા બે પરફ્યુમ આ મારું ફેવરિટ છે કોલેજ કરતી ને ત્યાંથી એ વખતનું પોઈઝન અમારું પર્સ આ મસ્ત છે પર્સ આવી રીતના ફોન રાખવા માટે એક સિંગ તેલ લાવી છે ઢોકળા ખાવા હાટું સ્પેશિયલ એમ સારું એ ગિફ્ટ કે લઈને ઓલી મિલ છે શું છે ઓઇલ મિલ છે ઓઇલ મિલ છે લીક થયું નથી એમ તો આમ તો કહેતી હતી લીક નહીં થાય તો મેં 3-4 કોથળીમાં નાખ્યું હતું આપણે જે અહીંયા જે ઢોકળા બનાવ્યા હતા
એ બહુ મસ્ત હતા અહીં ફાર્મે. તમને મારું ઓલા ભાનુના ભાઈ ને ફાર્મ વાળા ભાઈ વાળા ફાર્મ વાળા સોનલની સ્પેશિયાલિટી છે. સોનલ ધોમ પૈસો કમાય કેમ છે ભાઈ. થાઈલેન્ડ નું હની છે સ્પેશિયલ. આ મારું ફેવરિટ મોગરા. સેનમાં ગયો હતું નેક એનું કે આમાં જૈન ભાખરવડી. હું અહીંથી લઈ કપડા જ લઈ ગઈ હતી ને બધા મુકતી આવી લાવી જ નથી. તમારા કપડા બહુ જ થાય છે. આંટીની ગિફ્ટ છે બાય મોકલેલી છે એક. આંટી એક બે મંગાવ્યા હતા પણ બાએ કીધી એક એના તરફથી આ બે આંટીના છે. કેમ કે આંટી બા માટે બદામ અને કેસર બે વસ્તુ મોકલી હતી બેન થાય. અને સિંગદાણા કદાચ પાર્સલ કરશે બાયને આટો ઈ કેવો. મારે તો એથી કપડાનું શોપિંગ બહુ વધી ગયું મારું. હા એમને બે મંગાવતી એક છે બે. હર્ષદભાઈનું પાર્સલ થઈ ગયું. આઈ થિંક આમાં છે ને મંજુબેનના ડ્રેસ છે એની મંગાવ્યા તમારી જોડે. કપડા છે બધા? નહીં છે બધી વસ્તુ થોડીક છે. હવે છે ને આમાં બાય સ્પેશિયલ પ્રોગ્રામ માટે એટલા તમે હલવો બનાવતા હોય છો ને હલાવા હાટું તમારે હું તમે ત્યાં મોટા કેમ રસોઈયા આપણે થઈ ગયા હોય જો એટલા મોટા મોટા થઈને મને રસોઈયા જેવી ફિલિંગ આવી ગઈ. મેં કીધું લાવો લીધા જ છે તો લેતા જઈએ. ઇન્ડિયામાં એ લોકોને સમર ને પરસેવો હોય છે તો એટલા સ્પ્રે નહીં વાપરતા હોય એટલે આપણે વાપરીએ છીએ. દાંતિયા લઈ રહી તમારા માટે. તમને દાંતિયાનો મને દાંતિયાનો અભાવ નથી પણ દાંતિયામાં તારા વાળનો ભરાયેલા હોય ને એવા દાંતિયાનો અભાવ છે. ત્રીજી વસ્તુ આવી હવે ચાંદલા અને રબરથી પ્રોબ્લેમ છે ને વાળ વાળા દાંતિયા નહીં મળે તો વહેલી મરી ગઈ તો તમને હવે અમે ચોખા દાંતિયા જ વાપરશું. એક મસ્ત મેં કંઈક મસ્ત વાંચ્યું હતું એમ આવું બધું જે નડતું હોય. આ ડ્રેસ લીધો મેં મારો ભૂમિ પાસેથી. બહુ કપડા લીધા આ વખતે. ગિફ્ટમાં મને બહુ કપડા આવ્યા આ વખતે. આ કાજલે ગિફ્ટ કરી હતી કંપનીની છે. કંપનીને આપણને ગમવી જોઈએ. હવે હવે હું બાકી રહ્યું થાઈલેન્ડનું બામ. બહુ ફેમસ હોય કે થાઈલેન્ડનું બામ? મને નથી ખબર. આમ ખબર હતી પણ એટલું બધા ક્રેઝી છે નથી ખબર. ગાઉન તમારી સાડી હવે ઓલામાં બહુ ખાસ નથી રહ્યું. હવે થોડીક વસ્તુ જ છે એની અંદર. પણ ચાલી હવે આમાં મારા વ્હાઈટ શર્ટ ને મેં અહીંથી કપડાં લઈ ગઈ હતી ને એ એકાદ બે જોડી પાછા લઈ બાકી બધા ત્યાં મૂકતી એવી. અચ્છા કે હું શું કરું પહેરે વાંચ પહેર પહેરી દેવા હોય દઈ દે એટલે બધું ચોકલેટો છે મારું. એટલે ઓ મુક્તિ આવી હું તો એવું સમજો કે બસ બીજી વાર જાડે લઈ ન જવાય એવા લઈ ગઈ હતી કે આવું પછી મને બહુ ના પહેરવા હોય અને બે ચાર જોડી એવા આ લાસ્ટ બેગ લાસ્ટ. પણ આમાં કઈ નહીં કેમ કે 50% તમારા કપડાં છે. આમાં કેટલા કપડાં તમારા છે ડબલ છે. ગયા વખતે ક્યાંથી મૂકીને આવ્યા હતા પાછા તમે લીધા. મારા એક્સપિરિયન્સ પ્રમાણે કપડાં મૂકીને નહીં આવવાના. નહીં આવવાના. હું ના મૂકી દઉં કે તમને ના પાડી હતી. આ તો પહેલી વાર એવું થયું તમે કહો કે મૂકી દઈએ
પણ મૂકવાના નહીં કપડાં છે નીચેની જરી આમાં છે ને 30 કિલો વજનનું કપડાનું જ હોય ને તો આવી જાય એટલી જગ્યા મોટી બેગ છે આ જો આ સાઈડનો ભાગ છે ને બધેમાં તમારા કપડાં છે જો આવી વસ્તુ લેવી નવરાત્રીઓ માટે એના માટે પાછળ ભરાવાની ચોટલામાં કોની લઈ વાસણ હોય જ કે વાસણ મેં એક વાસણ નથી લીધું આ વખતે 2 વસ્તુ લીધી કે આમાં કાજલ આપ્યું મેં કે તમારે રોટલી મૂકવી તો આમાં ગરમ મને નથી ખબર કે આમાં શું કઈ આવું ગરવું આવે લઈને નવું ટ્રાય કરવું મેં આ 2 વસ્તુ લીધી બે તવલા કામ લઈ તમને ઘણા છે ઢોસાની લોઢી છે ઢોસાનો ઓલો આટલો મોટી લોઢી તો લાવી દીધું એ ક્યાં કામ કરતા છે તમારે જે કામ છે ને એ ઢોસા લાવું ને એ તો હવે ક્યારે શીખે ખબર નહીં હા નહીં ખબર કે ના રોટલી બનાવવાની 2 વસ્તુ લઈ હો આશા કે તમે ટ્રાય કરો રોટલી બનાવવાનું કેવું રહે પછી લોકો આ લેશે એ કીધું લઈ લઈ ગયા ત્યારની પછી લઉં છું તમે જુઓ હું આ 2 વસ્તુ વાસણમાં લઈ તે વસ્તુ વાસણમાંથી લઈ જોયું આખું સિંગ બધામાં તમારે થોડાક નવા છે બાકી એમ જૂના કપડાં છે બીજું કાંઈ નહીં આ પંજરી છે સામેવાળા સાહેબ આપી પ્રસાદીની બધા રાખશું ને એટલે આ પ્રસાદી રાખું છું આ બધા એમ મસાલા છે આંટી મંગાવ્યા હતા ને લેતી જાય નાના નાના પનીર નાન ને ગ્રેવી નાન છોલે નાન એવા બધા બીજું શું છે એ જોવાનું છે આમાં કંઈક નાની નાની વસ્તુ છે આમાં મેકઅપનું બધું મસાલા કોણ લેવી છું હું પણ પેલા ઇન્સ્ટન્ટ વાળા મારો ડ્રેસ છે પડશે આમાં મહેંદી છે મહેંદી એ તો બધા મારે કપડાં જશે ને એમાં તો કપડાં છે એકાદ 2 વસ્તુ છે મારી બાકી મોસ્ટલી આ બધા કપડાં તમારા ત્યાં ડબલ ભેગા થઈ ગયા કે નહીં તો એટલા કપડાં તો જોઈએ એટલા દિવસ માટે મારે નવા ઓછા લેવા પડ્યા તારા પાસે હતા એટલે પણ આમાં છે ને બધું સરસ સરસ છે એમની 6 સુટકેસ હતી 3 નાની 3 મોટી એમાં મોટી સુટકેસમાં એક સાઈડ જ મારા કપડાં ભરેલ છે 50%માં 50 નથી એ 70% છે ખાલી કહેવાનું છે આ આખી સુટકેસ 50% છે એમાં આમાં મારા કપડાં ભર્યા થપ્પો તમારો જ રે આ મારો નથી આ થપ્પો તમારો જ છે હવે બિલકુલ ના રો હોય શું છે એમાં આમાં વેણી છે આશા બેન છે બધાને ભંગુડાનો શોખ જગાઈ દીધો છે એ નાખીએ બટરફ્લાય જો શેક લીધો છે તમને હમણાં રિયલ પલમાં લીધા છે 2 વસ્તુ બસ નિયરલી ડન એક જો આ સેટ લીધો એમ નહીં દેખાય બ્લેક ઉપર મૂકા ના ઉપર ખબર પડે લીધા છે કયો ગેમ તમને વધારે
રિયલ પલમાં લીધા છે. ના મોટો સારો છે. બધું ખોલી લીધું, બધું કરી લીધું. અત્યારે તો આજ થેન્ક ગોડ 3 બેગ જ સારું થયું. 6 બેગ હોત તો 6 બેગો તો હાલત થશે. તો 3 બેગમાં મને ભી પડી જાય. કે એમ તો 3 બેગમાં આવ્યું નથી, ઓલમોસ્ટ 1 બેગ જેટલો સામાન રહી ગયો ત્યાં. બધી સાડી આઈ થિંક 7 થી 8 સાડી છે મારી. બધી સાડી આવશે અને થોડીક વસ્તુઓ આવશે, એટલે 20 કિલો જેવું પાર્સલ થશે. કંઈ તમારે મંગાવવાની કંઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો કહેજો તમે તારે. તમે સેજે આમ દુઃખી ન થતા અને મન મોટું રાખજો. આમાં શું છે? તારી જ વસ્તુ હોય, તારી વસ્તુ જોવા મારું કઈ તમને કહું, બધું 20-20 રૂપિયાનું. મને એટલું ગમ્યું ને એમાં બધી વસ્તુ. એવરીથિંગ. આપણે કેમ પાઉન્ડ લેન્ડ છે, એક શોપ એવી હતી તો પાછળ તો અહીંયા હોય કે સારું હોય તો ગયા ને તો બધું 20-20 રૂપિયાનું. આ સેટ 20 રૂપિયાનો. આ પિન ખબર નહીં આ પિન એની હોય કે બીજાની હોય, એને મને ખબર. યાર થોડું ગણી લીધું હતું, થોડું મેં લીધું હતું, એટલે ઓલમોસ્ટ બધું 20-20 રૂપિયાનું. આ ચાંદલા સારું ના કહેવાય? હે એટલે થોડો કંટાળો આવશે. 7 થી 8 બજારમાં 7 થી તમારું તમે ઠેકાણે કરજો. ખોવાઈ જાત. એક આ નવી વસ્તુ લઈ રહી પોન્ડ્સ. મને એટલી હશે એની સ્મેલ ગમવા માંડીને હવે હું આ પાવડર વાપરીશ. ઇન્ડિયામાં તો બહુ મજા આવે ગરમી થાય ને ત્યારે એ બધી અંદર નાખવાની ને પાછળ. તમને શું વધારે મારી શોપિંગમાં ગયું કે કાંઈ જ ન ગયું? બધું જ ગયું. હવે શું બાકી રહ્યું? બાકી કઈ નથી. આ પર્સમાં હું નીકળી મને નથી યાદ. હવે અમે જો કંઈ નીકળે તો છે. એક આ સ્ટીક લીધી હતી, ઓલી ખબર ટોપ લીધી હતી ત્યાંથી. એ પોલીસ હાથમાં પેલા ઘૂઘરીવાળા પહેરવાના એ બુટ્ટી પેન ઘણું બધું નીકળે છે. તો પેન નેલ પોલીસ તો ચીપિયા લાગે છે. સ્પ્રે છે. બટરફ્લાય. આ કઈ બેગ છે રજીશ ખબર છે? આ બેગ આ ઓલા ફ્લાઇટ વાળા આપે ઈ છે. એમાં એક સોક્સ હોય, માસ્ક હોય, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, એવું બધું હોય. બધા બટરફ્લાય કેવું ગેમ રજીશ? અહીંથી બધા હરખા લાગે ચશ્મા વગેરે. પેલું બ્લેક સારું છે. હા ને મને એ જ ગેમ. એટલે બેની ચોઈસ સરખી થાય. એક પછી મને શોપિંગ કરવા આવજો ને બરોડામાં તો ચાલી જ ન શકો. એટલે તમે શું કહે એમની અંદર ચાલવું ને એ એક મોટો ટાસ્ક થઈ જાય. એટલી ટ્રાફિક ને પાણીની રેલ છે તો એટલા માણસો જતા હોય. પણ તમને એક વાર લઈ જાવ. એક વાર આવું શોપિંગ શું કરો છો? જાઓ સ્પેશિયલ આપણે બરોડા હાટું સારું તો તમારે બરોડા બતાવવું છે. તમે જોયું નહીં હોય અત્યારનું બરોડા, 20 વર્ષ પહેલાનું અત્યારનું. તો 20 વર્ષ પહેલા નહોતો ગયો. બરોડા શું જવાનું અમારે જરૂર આમ તો બરોડા કઈ હોય નહીં તમારે લોકો પણ એક જ માણસોની મેદની તો તમને મેળો ભરાડો શું કુંભનો મેળો ભરાડો ને એટલી ટ્રાફિક. માય ગોડ. આ પર્સ લીધું મેં. પર્સ મારા ટેબલ પાસે 2-3 પડ્યા છે. એ તો રાજેશ પર્સ તો પર્સ નું તું હવે ખાબ કર, એક ખાનું નક્કી કર અને તારા પર્સ બધા ન્યા જ રાખે. એમ તો જ્યાં જગ્યા મળે ત્યાં તો વિડિયો બંધ કરો પછી બેગ પર રાખજો દેખાય. જો ફાઇનલ આ એક સેટ બાકી રહી ગયા. એક આ લીધા છે હાથમાં હમણાં આવ્યો. કેવો છે રજેશ આ સેટ? એની બુટ્ટી છે. બુટ્ટી ઠીક છે પણ મને આ પેન્ડન્ટ બહુ ગમ્યું હતું. તારી આ હાલત છે
ના પણ મારે છે 4 જણા ગયા હોય અને એર ઇન્ડિયા વાળા 23 એક વખત હું લાવી હતી 8 બેગ આપણે લાવ્યા. 8 બેગ લઈ હતી હું, પણ અત્યારે તો હું છે ને ફાઇનલ આમ સોર્ટ આઉટ કરું છું, પછી મારે બીજી વખત એને કરવું ના પડે એટલે મને વાર લાગી છે કે હું 2 વાગ્યાની કરું છું. મને 8 વાગ્યા વચ્ચે ગમતું નહોતું તો પાછી ઇન્ડિયા વાતો કરી, ગમતું થાય એવું કર્યું, એમ બધા વાતો કરીને થોડી રિલેક્સ થઈ. એટલે આને આઈ થિંક મને હજી કાલ આવી જશે અને બધા એનું થોડું એ સોર્ટ આઉટ કરું છું. એટલે હું આમ ફાઇનલ અહીંયાથી જે જશે ને ફાઇનલ જ રહેશે, એમ પછી મારે બીજી વખત હાથ નહીં અડાડવો પડે. તો બરાબર છે. તમને એમ થાય એટલી બધી કેમ વાર લાગી એમ? પણ મને લાગે હજી મને રાતે શું ને પહેલાં હું ફાઇનલ સોર્ટ આઉટ કરીને પછી સૂઈશ. જો ખેંચાશે તો અત્યારે થોડીક આંખો તો આમ બંધ થવા માંડી છે. તમને? મેં કોઈ લીધું રોંડે. મેં સૂતી જ નથી, હું ઉઠી ત્યારની. કાન 6 વાગે ઉઠી ગયો હતો ને તરત હું જાગતી હતી, ત્યારે પછી હું હવે હું ઊભી થઈ જાઉં. એટલે મને આમ તો ટાઈમે જ ઉઠી હતી, એટલે હવે હું સાંજના 10 વાગ્યા આજુબાજુનો વિચાર છે સુવાનો મારે. હા, 2 કલાક ખેંચી લે. ચલો ટેસ્કોમાં જઈ આવીએ, થોડુંક શોપિંગ બોપિંગ કરી લઈએ ને પછી સોર્ટ આઉટ કરીને સૂઈ જાઓ. મારે ઓલમોસ્ટ થઈ ગયું, પડ્યું છે મેસી પણ છે 10-20% જ બાકી એમ. બધા મારા પાઉચ બધું જ ભરાઈ ગયું મારે જોઈતી વસ્તુ કામની.